અમદાવાદના મણિનગરમાં વિદ્યાર્થીની હત્યા અને ભુજના એજ્યુકેશન કેમ્પસ બનેલી ઘટનાનો એબીવીપી કરશે વિરોધ। શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે એબીવીપી મેદાને ઉતરશે। આવતીકાલથી દરેક જિલ્લામાં એબીવીપી કરશે વિરોધ। વિદ્યાર્થી પરિષદ 8 સપ્ટેમ્બરથી એબીવીપી એટ યોર કેમ્પસ અભિયાન ચલાવશે। કેમ્પસ સેફટી આજે કેમ્પસ સેફટી માટે કેટલા પ્રયાસો થઈ રહ્યા છે એની ચર્ચા એની વિચાર આપણે સૌએ કરવો પડશે। વિદ્યાર્થી પરિષદ હું આપ સૌને આપના માધ્યમથી પણ વિદ્યાર્થીઓને જોડાવા માટે પણ આહ્વાન કરું છું। આવતીકાલે તારીખ 4 સપ્ટેમ્બરના રોજ 11 કલાકે રાજ્યના તમામ જિલ્લાઓમાં એસપી કચેરી ખાતે વિશાળ વિરોધ પ્રદર્શનોનું આયોજન કરી રહ્યું છે। ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી અધ્યક્ષતામાં ભાજપ પ્રદેશ યુવા મોરચાના કારોબારીની બેઠક મળી હતી, જેમાં યુવા મોરચાના સેવા પખવાડિયા કાર્યક્રમો રૂપરેખા અંગે મંથન થયું હતું। યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટે આ મહિનામાં યોજાનાર ભાજપના કાર્યક્રમો અંગે માહિતી આપી હતી। 11 સપ્ટેમ્બર રોજ સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્ર વ્યાખ્યાન આયોજન છે, તો 17 સપ્ટેમ્બરે પીએમ મોદીના જન્મદિવસથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયું યોજાવાનું છે। 17 તારીખે દરેક જિલ્લામાં જિલ્લા કેન્દ્ર ઉપર એક કેમ્પનું આયોજન થશે। એ પ્રથમ તબક્કો હશે। બીજા તબક્કાની અંદર દરેક મંડળ સ્તરે આ કેમ્પનું રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે। 21 સપ્ટેમ્બરે આખા દેશની અંદર 75 સ્થાન ઉપર મોદી યુવા મેરેથોનનું આયોજન કરવામાં આવનાર છે। એમાં ગુજરાતમાં 10 સ્થાનો ઉપર થશે, 8 મહાનગરની અંદર અને આણંદ અને વલસાડ જિલ્લાની અંદર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી। બેઠકમાં 8, 9 અને 10 તારીખે વિધાનસભાનું સત્ર મળવાનું છે, તે અંગે ચર્ચા કરાઈ હતી, જે અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી હતી। સત્રના પહેલા દિવસે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનને લઈને શોક પ્રસ્તાવ રજૂ કરાશે। ઓપરેશન સિંદૂર અંગેનો અભિનંદન પ્રસ્તાવ પણ રજૂ થશે। બાકીના 2 દિવસમાં કુલ 5 વિધેયક રજૂ થવાના છે। 8ના દિવસે પ્રશ્નોત્તરી અને એના પછી શોક પ્રસ્તાવ, 9 અને 10 પણ પ્રશ્નોત્તરી અને એના પછી 5 જેટલા વિધેયકો રજૂ કરવામાં આવશે। અને સાથે જ સિંદૂર ઓપરેશનની સફળતાના પગલે સત્ર દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવશે અને કુલ 5 સુધારા વિધેયક બિલ રજૂ કરવામાં આવશે। સુરતમાં શાહ દંપતીના કારસ્તાનનો ભાંડાફોડ થયો છે। સિંગણપોર કોઝવે રોડ પર સિલ્વર સ્ટોન આર્કેડમાં શાહ ઇન્વેસ્ટમેન્ટના નામે શેર ટ્રેડિંગની ઓફિસ ખોલી કરોડોનું ફુલેકું ફેરવ્યું। ગુજરાતી કલાકારોના નામે વિડીયો બનાવી પબ્લિસિટી કરી અનેક રોકાણકારો સાથે